ગોધરાના સાગર તળાવ પર 3 ટન વજનની પંચધાતુ ભવ્ય શ્રી રામની પ્રતિમાનું અનાવરણ. શહેરમાં ભક્તિનો માહોલ. ગોધરા શહેરના ઐતિહાસિક રામસાગર તળાવ ખાતે ભવ્ય અને આસ્થાનું પ્રતીક બની રહે તેવી ભગવાન શ્રી રામની પંચધાતુની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું છે. આશરે 3 ટન વજન ધરાવતી આ વિશાળ પ્રતિમા શહેર માટે ગૌરવનો વિષય બની છે. પંચધાતુમાંથી બનાવવામાં આવેલી આ પ્રતિમાનું નિર્માણ અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. શહેરના મધ્યમાં આવેલા રામસાગર તળાવ ખાતે સ્થાપિત આ પ્રતિમા હવે રામ ભક્તો માટે આસ્થા, ભક્તિ અને આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે. પ્રતિમાનું અનાવરણ ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજીના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન અર્ચન સાથે કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરવાસીઓ, રામ ભક્તો તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. પ્રતિમાની ડિઝાઇન અને કામગીરી ખૂબ જ આકર્ષક છે, જે માત્ર ધાર્મિક મહત્વ જ નહીં પરંતુ શહેરની સુંદરતામાં પણ વધારો કરે છે. ધારાસભ્ય સી.કે. રાહુલજીએ જણાવ્યું હતું કે આ ભવ્ય શ્રી રામ પ્રતિમા ગોધરાની સાંસ્કૃતિક ઓળખ અને રામ ભક્તોની અડગ શ્રદ્ધાનું પ્રતીક બની રહેશે. આવા ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રોજેક્ટો શહેરના વિકાસ અને પર્યટનને પણ પ્રોત્સાહન આપશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ, ઉત્સાહ અને ધાર્મિક શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. આજે આપણા પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા મુકામે આજે પવિત્ર રામનવમીના તહેવારના દિવસે આખા ગુજરાતની અંદર 21 ફૂટની ઊંચાઈવાળી રામની મૂર્તિ અને તે પણ એલ્યુમિનિયમ અને 4 ટન જેટલું વજન ધરાવતી મૂર્તિની આજે ગોધરા શહેરના રામસાગર તળાવના મધ્યમાં આજે એની સ્થાપના કરવામાં આવી છે. અને આજે પવિત્ર દિવસે સૌ ગોધરા શહેરને આજુબાજુના તમામ ભાઈઓ અને બહેનો આ મૂર્તિની જે સ્થાપિત કરવામાં આવી એમાં પ્રસંગમાં ઉપસ્થિત રહી અને રામ ભગવાનના આશીર્વાદ લઈ અને આજે અમે સૌ અહીંયા ભેગા થયા છે. કોર્પોરેટરશ્રીઓ, અમારા પ્રમુખ શ્રી ભાઈ શ્રી જયેશભાઈ, ઉપપ્રમુખ ભાઈ શ્રી લાલવાની, અમારા સંઘના વડીલો, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને તમામ છે તે મોટાભાગના કોર્પોરેટરો અહીંયા આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છે. અને ભગવાનના રામચંદ્ર ભગવાનના આજે શુભ દિવસે અમને આશીર્વાદ મળે અને સૌ ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લાની લોકોની સુખાકારી માટે ભગવાનના હર હંમેશ આશીર્વાદ મળે એના શુભ આશયથી આજે ગોધરાની મધ્યમાં રામસાગર તળાવની વચમાં આવેલ ટેકરી ઉપર 21 ફૂટ જેટલી ઊંચાઈવાળી મૂર્તિ અને 4 ટન એલ્યુમિનિયમ ચોમાસામાં કે ઉનાળામાં પણ આ મૂર્તિના કલરને કે કોઈ રંગરોગાનના અનુસંધાનમાં કોઈ તકલીફ ના પડે એ પ્રકારની અમદાવાદ અને મુંબઈના કારીગરો દ્વારા છેક અહીંયા જે મૂર્તિ લાવવાના અનુસંધાનમાં કંડલા બંદરથી એક સ્પેશિયલ 4 ટન વજન ધરાવતી બોટનું પણ દ્વારા અહીંયા આગમન કરી અને મૂર્તિ સ્થાપિત કરી છે. એ અમારા માટે સૌના માટે અહોભાગ્યની વાત છે. અને રામચંદ્ર ભગવાનની આ જે મૂર્તિ ગોધરા શહેરની અંદર મધ્યમાં તળાવ વચ્ચે બિરાજમાન છે, ત્યારે સૌ ભગવાનના દર્શન કરીને સૌ પોતાની રીતે આગળ વધે એવી શુભકામના મેળવી અને આજે આ કાર્યક્રમ અમે પૂરો કરીએ છીએ. 29 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એટલે લકી હોમ અપ્લાયન્સ લઈને આવી છે બીજો લકી ડ્રો ઇનામ. તો આજે જ મુલાકાત લો.